Good morning. મારે વાસણ કરવાના બાકી છે એન્ડ પછી હું આજે બ્લાઉઝ સ્ટિચ કરીશ. કાલે જવાનું છે કોલેજે, આજે રજા છે, દેટ્સ વાય આજે મારે કેટલું બધું કામ કરવાનું છે. સો અત્યારે હું આવી ગઈ છું સ્ટિચ કરવા માટે. આ સાડી મારે પહેરવી છે ભાઈના મેરેજમાં. સો એના માટે બ્લાઉઝ સ્ટિચ કરવાનું છે. હું મારું માઇક નીચે ભૂલી ગઈ. હવે તમને પંખાનો બી અવાજ આવશે, મારો બી અવાજ આવશે અને આ પણ તમને ડિસ્ટર્બ કરશે. મારા ફેસ ઉપર છે તો પણ એ આ તો ડિમ્પલ ઉપર જ થયું. ડિમ્પલ ઉપર પિમ્પલ. ઓકે ગાઈસ, તો હવે આપણે છે ને બ્લાઉઝ સ્ટિચ કરી લઈએ. બાય. આઈ કમ્પ્લીટ ધ ફ્રન્ટ. સો ક્યુટ. બહુ મસ્ત લાગે છે. નાઉ ટાઈમ ફોર બેક. ઇટ્સ બેક. ઓ સોરી. माय बैड. कितना अच्छा है इसका बैक. સો આપણે જઈએ છીએ અત્યારે ગુંદાવાડી અને ત્યાં મારે ચોલી ફાઇનલ કરવાના છે એટલા માટે. સો અત્યારે આપણે ત્યાં જવા માટે નીકળીશું. આઈ એમ કમ હોમ એન્ડ ત્યાંનો વિડીયો છે ને હું શૂટ કરતા ભૂલી ગઈ. કોઝ છે ને એમાં એવું હતું કે ચોલી બધા સિલેક્ટ કરતી હતી ને એમાં કંઈ ખબર જ ન પડી કે વિડીયો શૂટ કરવાનો છે. મેં 2 ચોલી છે ને વેસ્ટર્નમાં છે એ મેં ભાડે રખાવડાવ્યા છે રેન્ટ ઉપર. સો છે ને અમે પાછા 15 તારીખે પાછી હું જવાની છું, ત્યારે હું તમને પાછું બતાવી દઈશ. ઇટ ફોર ટુડેઝ. એન્ડ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વધારેથી વધારે શેર એન્ડ કમેન્ટ કરજો. બાય.